પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખીચડી પ્લોટ નટવરસિંહજી બાગ ખાતે પોરબંદર ગોટ ટેલેન્ટ કાર્યક્રમના આયોજનમાં બાળકો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 150 થી વધુ એન્ટ્રીઓ આવેલી હતી અને તેમાંથી 45 જેટલી એન્ટ્રીઓ પસંદ કરી અને તેને કાર્યક્રમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં 11 થી 17 વર્ષના બાળકો તેમજ 18 થી ઉપરની વયના યુવાનો તથા યુવતીઓએ પરફોર્મન્સ કરી અને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા પોરબંદરના નાગરિકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુભાઈ બરખતરિયા તથા તેમના તમામ સાથીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ બદલ પોરબંદર આમ આદમી પાર્ટીના આગેવાનોને બિરદાવ્યા હતા। કાર્યક્રમના ચેરપર્સન ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું કે કોઈ રાજકીય પક્ષ દ્વારા માત્ર રાજકારણ થાય છે, જ્યારે લોકો હવે આવા રાજકારણથી કંટાળી ગયા છે। એમને પોતાના જીવનમાં કંઈક નવું અને હકારાત્મક વસ્તુ જોઈતી હોય છે, આથી જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 22 માર્ચ 2026 ના રોજ પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદર ખાતે પોરબંદર ગોટ ટેલેન્ટનું ખાસ સ્ટેજ આયોજન કરવામાં આવેલું હતું। આ ફાઇનલ રાઉન્ડ હતો, જેમાં એની પહેલા પણ અંદાજિત 200 જેટલા અલગ અલગ પ્રતિસ્પર્ધીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 50 જેટલી એન્ટ્રીઓ સિલેક્ટ કરી અને સ્ટેજ શો માટે તેમણે ત્યાં પરફોર્મ કરેલું હતું। આ સમગ્ર કાર્યક્રમ યુવાઓમાં છુપાયેલી અવનવી પ્રતિભાઓને એક મંચ આપી અને પોરબંદર સુધી તેમને આ પ્રતિભાઓને દરેક લોકો સુધી પહોંચાડવું એ જ અમારી મુખ્ય એમ અને નેમ હતી। આ સમગ્ર કાર્યક્રમમાં પોરબંદર ગોટ ટેલેન્ટના મેઇન વિનર તરીકે સેકન્ડ રનર્સ અપ તરીકે સાહિલ ચુડાસમા, સેકન્ડ રનર્સ અપ તરીકે હિનલ મસાણી અને વિનર તરીકે હેનિશને ડિક્લેર કરવામાં આવેલું હતું, જેમને અલગ અલગ ઇનામો અર્પિત કરાયા હતા। સાથે સાથે એવી જ રીતે છોકરાઓમાં પણ અંદાજિત 7 થી 8 લોકોને ઇનામો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા અમારો આ મુખ્ય હેતુ એટલો જ હતો કે યુવાનો પોતાની પ્રતિભાઓને બહાર લાવી શકે, બહાર ખીલવી શકે અને જે હાલના સમયમાં આપણે ગુલામીની જંજીરોમાં બંધાયા છીએ તેમાંથી બહાર નીકળી અને પોતાને જોઈતી કે પોતાનામાં રહેલી આવડતને બહાર રહી અને આપણા જોઈએ એવા આપણા ભવિષ્યને આપણે પામી શકીએ। સમગ્ર આયોજનમાં આમ આદમી પાર્ટીની ટીમ તથા ટીમ ધન્યતા સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તો નિર્ણાયક તરીકે જાહિદ નાગોરી અને ચાંદની મલકાણ એ સેવા આપી હતી અને કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી તથા નેહા અટારા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડોક્ટર નૂતનબેન ગોકાણી, અમિતભાઈ ખોડા, હિતેશ મોઢવાડિયા અને ચેતનભાઈ સવજાણી સહિતના પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।